ફરી એક વખત સિટી બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે। આ તકે વાત કરીએ તો સવારના સમયે રાજકોટ શહેરના ગોંડલ રોડ પાસે આવેલ પીડીએમ કોલેજ નજીક રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 86 નંબરની સિટી બસના ડ્રાઈવર દ્વારા એક બાઇક ચાલક યુવકને પાછળથી ઠોકર મારવામાં આવી તેમજ યુવકને બસનું હોર્ન વગાડીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, જેને લઈને બાઇક ચાલક યુવક દ્વારા આવું કરવાનું કારણ પૂછતા સિટી બસના વૃદ્ધ ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયા અને બાઇક ચાલક સ્ટુડન્ટ યુવકને મારવા લાગ્યા, જેથી સ્થાનિકો એકત્ર થઈ ગયા અને યુવકના પરિવારને જાણ કરવામાં આવી। આથી બાઇક ચાલક યુવકના પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને સિટી બસના ડ્રાઈવરોને યુવકને મારવાનું અને ખોટી રીતે હોર્ન વગાડવાનું એનું કારણ પૂછતા સિટી બસનો ડ્રાઈવર સ્ટુડન્ટ યુવકના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરી ગાળો આપ્યા બાદ ત્યારે પરિવારજનો દ્વારા 86 નંબરની સિટી બસના વૃદ્ધ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું। સાથે મહત્વની બાબત એ છે કે અવારનવાર રાજકોટ મનપા સંચાલિત સિટી બસ અને તેના ડ્રાઈવરો વિવાદમાં આવતા હોય છે, ત્યારે આ વખતે પણ સિટી 86 નંબરની બસ ડ્રાઈવર દ્વારા દારૂના નશામાં ચૂર થઈ બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો। ત્યારે અવારનવાર બનતા આવા બનાવો સામે રાજકોટના મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા કેમ કોઈ સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સીઓ કે દારૂ ઢીંચીને બેદરકારી પૂર્વક બસ ચલાવનાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરતું નથી? શું મનપા કમિશનર તુષાર સુમેરાની આ સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સીમાં મિલીભગત છે કે પગલાં લેતા મનપા કમિશનર ડરે છે કે પછી મનપા કમિશનરના કોઈ સગા સંબંધી હોવાથી પગલાં નથી લેવામાં આવતા? ત્યારે આવા અનેક સવાલો વચ્ચે દારૂડિયા સિટી બસના ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટ એજન્સીઓ પર રાજકોટ મનપા કમિશનર કોઈ પગલાં લે છે કે નહીં, હવે તે જોવાનું રહેશે। મહીસાગર જિલ્લામાં વહેલી